નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પર આવતી કુદરતી આફત એટલે કે પૂર હોનારતમાં પૂર સમયે પાણીમાં ફસાયેલ લોકોને કઈ રીતે બચાવી શકાય તે માટે એસડીઆરએફ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આ ટીમ પોતાની કામગીરી કરતી હોય છે. અનેક વખત આ એસડીઆરએફ ટીમ ગમે તેવી મુસીબત સમયે સ્થળ પર પહોંચી લોકોના જીવ બચાવવા મહેનત કરતી હોય છે. ત્યારે આ ટીમને કઈ રીતે તૈયાર કરાય છે, જુઓ આ અમારો વિશેષ અહેવાલ. દિયોદર તાલુકાના ગોદા ગામના પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ છે, જેમાં આ કેનાલમાં એસડીઆરએફના જવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેમાં જવાનો કેનાલમાં છલાંગ લગાવી કુદરતી આફત આવે એટલે લોકોને પાણીમાંથી કઈ રીતે બચાવી શકાય તે માટે મંડાળાના એસડીઆરએફના પીઆઈ મહેન્દ્ર ઝાલા દ્વારા એક ટીમને તૈયાર કરી પૂરેપૂરી ટ્રેનિંગ અપાય છે. એસડીઆરએફ એક એસઆરપીએફનો જ ભાગ છે. ચોમાસાના 4 મહિનામાં રાજ્યમાં કોઈ આફત આવે જેવી કે વાવાઝોડા, ભારે વરસાદ, પૂર, જેમાં પોલીસ તંત્ર દ્વારા મેસેજ મળે એટલે આ ટીમ તરત જ સ્થળ પર જઈ લોકોને બચાવવાની કામગીરી કરે છે.